તેથી મુસલમાની રાજાએ એટલું કીધું કે તને દુઃખ પડે તો તારી સામુંડા આવે. તેથી હાથિયા કાંબલે એટલું કીધું મહારાજ એ તો ખરે ખબર્યું પડે સામુંડા આવે કે ન આવે. અને તેથી મુસલમાની રાજાના મોઢામાંથી હુકમ છૂટી ગયો કે જાવ અને ફાંસીના માસડે સડાવી દો. આજ મારે એની સામુંડ ને જોવી છે, એની સામુંડ કેવડી છે ને ક્યારે આવે છે એ મારે જોવું છે. જાવ અને ફાંસીના માસડે સડાવી દો. અને સાહેબ 5 મોડીએ બાંધ્યો એમ નામ સિપાહીઓએ ઢહડીને ઉપાડ્યો. પણ ડગલે સામુંડા પગલે સામુંડા, ડગલે સામુંડા પગલે સામુંડા. અને ફાંસીના માસડે સાહેબ આમ લટકાડવાની તૈયારી, ગાળીઓ આમ ડોકમાં નાખ્યો ને ત્યારે એટલું કીધું કે એ કાળા મોની ધણિયાણી, તારે મને આ દી દેખાડવા હતા ને તો તારે ગીર સુધી તારે મને લાવવો નતો. કાં તો મારા બાપ હીરિયા કાંભલ્યાની કમાણી ખૂટી ગઈ અને કાં તો સામુંડા આજ તો પગે પાંગળી બની ગઈ હોય. મનોમન પોતાના આત્માની માનવા વિચાર કરે છે કાં તો આજ ચામુંડાને ગઢપણ આવી ગયો ને કાં તો પગે પાંગળી થઈ ગઈ હોય. અને કાં તો આ મુસલમાની રાજા જ્યાં સુબો રહ્યો ને એનાથી મારી ચામુંડા બી ગઈ હોય, નહીતર એના મોઢામાંથી અવાજ ન થવા દેશે. આટલું જ્યાં બોલ્યા ને સાહેબ, ફાંસીના માસડે કાંગરાની માથે હમળીનું રૂપ લઈને આવ્યો સાહેબ, હમળીનું રૂપ લઈને. અને હમળીના મોઢાની માનપાથી અવાજ નીકળ્યો કે હે હાથિયા, હાથિયા તું મને ચામુંડ ને એમ કેસ કે બુઢી બની ગઈ, મારા પગમાં હાલવાની હેલ ન રહી. હવે કહી દે મુસલમાની રાજાને હુકમ કરી દે, ફાંસીના માસડો કહેવા વાળા કહે અહીંથી ઉડી અને એક સાસ મારી જો ફાંસીનો માસડો નો તોડી નાખું તો હીરિયા કાંબલ્યાની ચામુંડા